हेलो फ्रेंड्स, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ચાલુ કરવા જઈએ છીએ એક નવું ચેપ્ટર। કયું ચેપ્ટર? તો છે પી વિભાગ। પી વિભાગ અને પી વિભાગનો આપણે મિત્રો પાર્ટ 2 સેકન્ડ પાર્ટ ચાલુ કરવા જઈએ છીએ। ઓકે, જેની અંદર આપણે વાત કરવાના છીએ સમૂહ નંબર 15 થી 18। ઓકે, આપણે પી વિભાગ પાર્ટ 1 કે જેમાં સમૂહ 13 અને 14 આપણે જોઈ ગયા। હવે આપણે ચાલુ કરીએ છીએ કયો 15 થી 18। મિત્રો, પીરિયોડિક ટેબલ આપણા કેમેસ્ટ્રીનું એક મહત્વનું પાસું। કેમેસ્ટ્રી ઉપર જો પકડ મેળવવી હોય તો આપણને પીરિયોડિક ટેબલ આખું બરાબર ખૂબ સારી રીતે જાણ હોવી જોઈએ। કયું તત્વ ક્યાં છે, કયા ગુણધર્મ કેવા છે। એમાં પણ મિત્રો બે બ્લોક, બે વિભાગ। કયો વિભાગ? એક એસ અને બીજો પી। એસ અને પી વિભાગ છે ને મિત્રો, એ અતિ અગત્યના છે। આ આપણો એસ બ્લોક છે, આપણે જાણીએ છીએ। આ આપણો પી બ્લોક છે। ડી અને એફ બ્લોક પણ અગત્યના છે, એવું નથી કે નથી કામના, પણ અતિ મહત્વના, જેને આપણે કહીએ પ્રતિનિધિ સમૂહ અને પ્રતિનિધિ સમૂહના તત્વો। એટલે કયા વિભાગના હોય મિત્રો? એસ વિભાગના અને પી વિભાગના। અને એસ વિભાગ અને પી વિભાગમાં મિત્રો આપણે પી વિભાગને જરા ડિટેલમાં ભણવા માટે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દીધેલું છે। આને આપણે પી વિભાગનો પાર્ટ 1 કીધું છે, જેમાં સમૂહ 13 અને 14 ને આપણે ઇન્ક્લુડ લીધા હતા। અને પાર્ટ 2 આપણે અત્યારે ભણવા જઈએ છીએ, જેની અંદર આપણે 15, 16, 17 અને 18 ની વાતો કરશું। ઓકે, 4 સમૂહની વાત કરશું। એટલે સ્વાભાવિક છે પાર્ટ 1 કરતા પાર્ટ 2 એટલે કે પી વિભાગના ભાગ 1 કરતા ભાગ 2 જરાક લેન્ધી થવાનો છે। મિત્રો, આ એક વેટેજ વાળું ચેપ્ટર છે। પછી એ તમારું ગુજરાત બોર્ડ હોય, ગુજકેટ હોય, જી હોય, નીટ હોય કે એડવાન્સ હોય, બરાબર। ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પી બ્લોક પોતાનું આગવું સ્થાન ધરાવે છે। મહત્વનું ચેપ્ટર છે। દર વર્ષે મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી ખૂબ સારા સવાલો પૂછાય છે। ઘણું બધું નોલેજ છે, ઘણી બધી વસ્તુ છે, બરાબર છે, જે આપણે યાદ રાખવાની છે, મેમરાઇઝ કરવાની છે। સમીકરણ સૂત્ર ઘણા આવશે, ગભરાવાનું નથી, ઇઝીલી આપણે સોલ્વ કરશું મિત્રો। ઓકે, અને આ આવર્ત કોષ્ટકને આપણે આવી રીતે જ ભણીએ। જેમ આપણે પણ મિત્રો પિઝા ખાઈએ ને, પિઝા, તો પિઝા બહુ મોટો એક હાથે નથી ખાતા। શું કરીએ છીએ ને, 6 સ્લાઇડ કરીને ખાઈએ છીએ, 6 ભાગમાં કે વધારે ટુકડા કરીને પણ ખાઈએ। તેવી જ રીતે મિત્રો આપણું આવર્ત કોષ્ટક પણ ઘણું મોટું છે। અત્યારે તો આપણું આવર્ત કોષ્ટક કમ્પ્લીટલી પૂરું થઈ ગયેલું છે। 118 તત્વો મિત્રો આપણે પૂરેપૂરા સમાઈ ગયેલા છે। 118 તત્વોને એક સાથે ભણવા સરળ નથી, એટલે આપણે જેમ પિઝાના સ્લાઇસ કરીએ ને, એમ આપણે અહીંયા આવર્ત કોષ્ટકના સ્લાઇસ કરીને એસ, પી, ડી અને એફ માં વહેંચ્યું છે। તો આપણે મિત્રો પી વિભાગની એક બીજો પાર્ટ ભણવા જઈએ છીએ, પાર્ટ 2। ઓકે, પી વિભાગથી આપણે ઓલરેડી વાકેફ છીએ। પી વિભાગમાં કયા કયા સમૂહો છે તો આપણે જાણીએ છીએ મિત્રો 13, 14, 15, 16, 17 અને 18। અને એમાંથી આપણે અત્યારે 15, 16, 17 અને 18ના જે કઈ તત્વો છે તમે જોઈ શકો। આમાંના ઘણા ખરાના નામ તમને આવડતા પણ હશે, નહીં આવડતા હોય તો મિત્રો આપણે અહીંયાની ચાવીઓ પણ કરશું, અહીંયા કમ્પ્લીટ કરી નાખશું। આપણને 13મા સમૂહના નામ યાદ જ હશે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ। અને કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેવોરિયમ। ઓકે મિત્રો, તો આ પછી આપણે 15, 16, 17 અને 18ના પણ તત્વોના નામ સિક્વન્સમાં અને એમના ગુણધર્મ વિશે ડિટેલમાં આપણે જાણીશું। શરૂઆત કરીએ મિત્રો આપણે પી વિભાગના તત્વોની સામાન્ય માહિતીથી। ઓકે, પી વિભાગના તત્વોની આપણે જો સામાન્ય વાતો કરીએ તો પી વિભાગના તત્વો કોને કહીએ? તો આપણે એવી વ્યાખ્યા આપી શકીએ, સમજૂતી આપી શકીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષક ભરાતી હોય, છેલ્લી ભરાતી કક્ષક પી હોય, જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય, તેને શું કહીશું? આપણે પી વિભાગના તત્વો કહીશું, બરાબર। આપણે આવર્ત કોષ્ટક પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાને જ્યારે સેટઅપ કરીએ તો ત્યારે મિત્રો એવા તત્વો કે જેમનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જતો હોય અથવા છેલ્લી ભરાતી કક્ષક પી હોય, તે બધાને આપણે પી બ્લોકમાં નાખીએ છીએ। અને પી બ્લોકમાં નાખીએ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ। પી બ્લોકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વી નો વેરી વેલ મિત્રો, શું છે એની? NH2NP126, નોટ 1 - 6, 1 to 6। ઓકે, NH2NP126 13 થી માંડીને 18 મિત્રો, જેમાં 13માની અંદર NH2NP1 અને છેલ્લો આપણો 18મો સમૂહ કે જેમાં NH2NP6, એટલે આપણે NH2NP1 to NH2NP6 આપણા ગ્રુપ કયા મિત્રો? તો 13 થી માંડીને 18 નો આપણે આમાં સમાવેશ કરીએ છીએ। ઓકે મિત્રો, આગળ વધીએ। આ પ્રમાણેની ગોઠવણીમાં આપણી પી વિભાગમાં ઇલેક્ટ્રોન રચનામાં જો કોઈ અપવાદ હોય તો એ એક છે હિલિયમ। હિલિયમ આપણે જાણીએ છીએ 2 નંબરનું તત્વ છે।
કયા સમૂહમાં છે એ પણ આપણને ખબર છે, 18મા સમૂહમાં છે, આપણે એટલું તો જાણીએ જ છીએ મિત્રો, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. કેવી રચના છે? 1s2. અને આપણે શું વાત કરી છે કે કોને ગણવાના છે? p વિભાગના તત્વોની સામાન્ય રચના NH2 NP6 છે. NH2 NP6 માં મેચ કરતી નથી, છતાં આપણે એને p વિભાગમાં સામેલ કર્યો છે, સમૂહ 18 માં મૂક્યો છે. શા કારણે સમૂહ 18 માં મૂક્યો છે એ પણ આપણે જાણીએ છીએ કે હિલિયમ જે છે એના ગુણધર્મ એ સમૂહ 18 ના તત્વો જેવા હિલિયમ જે છે એના ગુણધર્મ સમૂહ 18 ના તત્વો સાથે સમાનતા ધરાવે છે, અને એ સમાનતાના આધારે આપણે ભલે ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ હોય છતાં આપણે ત્યાં મૂકેલો છે. ઓકે મિત્રો, તો યાદ રાખશું કે ભાઈ યાદ રાખશું p વિભાગમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના કોની? તો હિલિયમની. ઓકે, કારણ કે આ સામાન્ય રચના સાથે મેચ થતી નથી. ચલો, p વિભાગના તત્વો જે છે બરાબર એ ગુણધર્મોમાં ખૂબ વિવિધતા ધરાવે છે. ઓકે, આપણે આગળ s વિભાગ પણ ભણ્યા છે મિત્રો. s વિભાગમાં બે સમૂહ 1 અને 2, એ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોના ગુણધર્મોમાં તદ્દન સમાનતા છે, બહુ એકબીજાને પેરેલલ ગુણધર્મો ધરાવે છે. પણ આપણે જ્યારે p વિભાગની વાત કરીએ ને તો p વિભાગના તત્વો જે છે અને p વિભાગમાં જે સમૂહો રહેલા છે ઉપરથી નીચે જઈએ તો ગુણધર્મોમાં સમાનતા નથી, વિવિધતા છે, જુદાપણું છે. એ જુદાપણું માટે મિત્રો 4 પોઈન્ટ છે. કેમ? p વિભાગના તત્વોના ગુણધર્મોમાં જુદાપણું, અલગ અલગપણું શા માટે જોવા મળે છે? તો એમના માટે પરમાણુ કદ, એમની આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, મિત્રો એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ 4 મુદ્દા પર એમના ગુણધર્મો આધાર રાખે છે. એટલે p વિભાગના તત્વોના ગુણધર્મ આ 4 પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરે. અને મિત્રો એક જ સમૂહમાં હોવા છતાં અમુક તત્વોના આ 4 ગુણધર્મોમાં, 4 પ્રોપર્ટીમાં ચેન્જીસ થાય છે. એટલે સમૂહમાં હોવા છતાં એમના ગુણધર્મોમાં ઘણો ખરો ફેરફાર આપણને જોવા મળે છે. એટલે એમના ગુણધર્મ આ 4 પરિબળો ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો, એ યાદ રાખવાનું ચૂકશો નહીં. ઓકે, તો મિત્રો આમ ગુણધર્મ આ 4 પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરે, પણ હમણાં મેં કીધું તે પ્રમાણે p વિભાગના સમૂહમાં, એક જ સમૂહમાં ગુણધર્મોમાં વિવિધતા માટે આ 4 પરિબળો સિવાય બીજા પણ એક મહત્વનો પરિબળ છે ઇલેક્ટ્રોન રચના. તો મારે તમને આ વાત કરવી છે કે બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકોની ગેરહાજરી. બીજો આવર્ત કહીએ એટલે આપણને ખબર પડે, બરાબર છે? બીજો આવર્ત કે જે સીધી વાત છે હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ થી માંડીને નિયોન સુધી જે તત્વો છે, 3 નંબર થી માંડીને 10 નંબર સુધીના તત્વો જે છે, લિથિયમ થી માંડીને નિયોન સુધીના તત્વો, એ બીજા આવર્તના તત્વો. અને બીજા આવર્તના તત્વોની રચના આપણે જોઈએ તો એમાં n બરાબર 2 આવે ને n બરાબર 2 ની અંદર મિત્રો માત્ર 2s અને 2p જ કક્ષકો આવે છે. એમાં 2d કક્ષક હોતી નથી, એમાં 2d કક્ષકનો સમાવેશ થતો નથી. એટલે બીજા આવર્તમાં ડી કક્ષક સદંતર નથી, જરાક પણ નથી, ઇવન ખાલી પણ નથી. જ્યારે ત્રીજા થી સાતમા આવર્તમાં, ઓકે, ત્રીજા થી સાતમા આવર્તની અંદર એની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો ડી અને અથવા એફ કક્ષકોની હાજરી છે. ઓકે, બરાબર સમજો મિત્રો, આ હું શું કહેવા માંગુ છું? મારું કહેવું એમ છે કે p વિભાગની આપણે વાત કરીએ તો p વિભાગનો પહેલો આવર્ત એટલે બીજો આવર્ત થશે. p વિભાગનો પહેલો, પણ એમ જોવા જઈએ તો બીજો આવર્ત. તો બીજા આવર્તની રચનામાં આપણે n બરાબર 2 થશે, n બરાબર 2 માં ડી કક્ષક નહીં આવે, બરાબર. જ્યારે ત્યાર પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો એટલે અન્ય જે આવર્ત છે ને મિત્રો, એ અન્ય આવર્તોની અંદર ડી કક્ષક અથવા એફ કક્ષક ક્યાં તો ખાલી આવે, ક્યાં તો ભરેલી આવે. ટૂંકમાં બીજા આવર્તમાં ડી કક્ષકનો અભાવ છે, અન્ય તત્વોની અંદર ડી કક્ષક પૂર્ણ ભરાયેલી કે ખાલી છે. એ પોઈન્ટને કારણે, આ મુદ્દાને કારણે મિત્રો આમના ગુણધર્મોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. મેં તમને હમણાં કીધું તેમ આમાં સિમિલારિટી નથી. જેમ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોમાં તદ્દન સામ્યતા છે. સમૂહ 1 અને સમૂહ 2 આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ, એમના ગુણધર્મોમાં મિત્રો તદ્દન સમાનતા છે. એવી સમાનતા અહીંયા આપણને જોવા નથી મળતી, બરાબર. એવો ગુણધર્મોનો ચેન્જ આપણે સમૂહ 13 અને સમૂહ 14 માં પણ વાત કરી છે કે ઉપરથી નીચે આવીએ તો એક સરખા જેવા ગુણધર્મ નથી હોતા. નહીતર સામાન્ય ગુણધર્મ શું હોય છે? સમાન ગુણધર્મ એક જ સમૂહમાં હોવા જોઈએ, પણ મિત્રો અહીંયા એવું નથી બનતું. અને એવું નથી બનતું એનું મેઇન કારણભૂત પરિબળ જોઈએ તો ભાઈ બીજા આવર્તના તત્વોની અંદર ડી કક્ષક નથી. ત્યાર પછીના એટલે ત્રીજા થી સાતમા આવર્તમાં ડી અને એફ કક્ષકો ક્યાં તો પૂર્ણપણે ભરાયેલી છે અથવા ખાલી છે, અને હાજર હોવાને કારણે ડી કક્ષક અને એફ કક્ષકની હાજરીના કારણે એ લોકો ગુણધર્મોમાં
ખૂબ જ વિવિધતા ધરાવે છે, એને પણ મિત્રો આપણે માર્કઆઉટ કરશું, જોશું. ઓકે, તો અહીંયા આપણે પી વિભાગની સામાન્ય થોડીક વાતો કરી, બરાબર છે. હવે આપણે પી વિભાગમાં કયો સમૂહથી શરૂઆત કરશું? તો સીધી વાત છે 13 અને 14 તો આપણે ભણી જ ગયા છે મિત્રો, પાર્ટ 2 છે, એટલે આપણે શરૂઆત કરવાની છે પી વિભાગનો સમૂહ નંબર 15, ગ્રુપ 15. સમૂહ છે નાઇટ્રોજન. સીધી વાત છે, નાઇટ્રોજન સમૂહ કહીશું, કારણ કે સમૂહનું પ્રથમ તત્વ કોણ છે મિત્રો? નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન, અને એને બીજું પણ એક નામ આપણે લખેલું છે. શું નામ છે? અહીંયા PNICTOGEN. એમાં પી નું પ્રોનાઉન્સિએશન નથી કરવાનું, બરાબર. આપણા ઇંગ્લિશમાં ઘણા એવા શબ્દો છે કે જેમાં એક સાયલેન્ટ વર્ડ હોય છે, સાયલેન્ટ શબ્દ હોય છે. તો અહીંયા બી આ પી સાયલેન્ટ છે, એટલે આપણે કહીશું નિક્ટોજન ફેમિલી. પિનિક્ટોજન્સ નહીં બોલીએ મિત્રો, નિક્ટોજન ફેમિલી કહીશું. ઓકે, તો મિત્રો સમૂહ 15 નિક્ટોજન્સ ફેમિલી, નાઇટ્રોજન સમૂહની મિત્રો કેટલીક સામાન્ય બાબતોથી આપણે શરૂઆત કરીએ મિત્રો, જેમ કે એનું નામ સમૂહ 15. તો સમૂહ 15 ના તત્વોને આપણે શું નામ આપ્યું છે? એક તો નાઇટ્રોજન ફેમિલી કીધેલું છે, પણ જે રીતમાં નાઇટ્રોજન ઉપરાંત આ શબ્દ પણ આવી શકે. કયો સમૂહ કહીશું એને? નિક્ટોજન્સ, બરાબર. સમૂહને નિક્ટોજન્સ સમૂહ, એના તત્વોને નિક્ટોજન્સ તત્વો તરીકે પણ ઓળખાય છે, અને એના જે સંયોજનો છે, બરાબર, સમૂહ 15 ના જે સંયોજનો છે એને આપણે કહીશું નિક્ટોમાઇડ. શું કહીશું મિત્રો? નિક્ટોમાઇડ. કારણ કે આ સમૂહના તત્વો જે છે E-3 સ્ટેટમાં આપણને જોવા મળશે. એના સંયોજનોની અંદર E એટલે એલિમેન્ટ, E-3 એટલે -3 ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે, બરાબર છે. એટલે એની પાછળ ઈડી લાગશે, એટલે આ થશે નિક્ટોમાઇડ તરીકે આપણને ઓળખાય. ઓકે, એટલે નિક્ટોમાઇડ કે એટલે સમૂહ 15 ના તત્વો. હવે મિત્રો આ શબ્દ ક્યાંથી આવ્યો એવું આપણને મનમાં સ્વાભાવિક છે પ્રશ્ન થાય. નાઇટ્રોજન સમૂહ તો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન સમૂહનું પ્રથમ તત્વ છે, અને દરેક સમૂહને આપણે પ્રથમ તત્વના આધારે નામ આપીએ છીએ, એટલે નાઇટ્રોજન સમૂહ ઇટ્સ ઓકે. પણ આ નિક્ટોજન્સ ક્યાંથી નામ આવ્યું? તો નિક્ટોજન્સ મિત્રો એક ગ્રીક ભાષાનો શબ્દ છે, ગ્રીક વર્ડ છે, અને ગ્રીક વર્ડ એ આ બે શબ્દોને ભેગા કરવાથી બન્યો છે, બરાબર છે. આનો મીનિંગ થાય છે મિત્રો ચોકિંગ, સ્ટફિંગ, બરાબર. એટલે ગળું રૂંધાય, શ્વાસ રૂંધાય, બરાબર છે. આપણે કોઈ એવા વાતાવરણમાં જે કોઈ આપણું ગળું દબાવી દે તો શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે? તો મિત્રો અહીંયા નાઇટ્રોજનના એવા કેટલાક સંયોજનો છે કે જે સંયોજનો શ્વાસમાં લેતા આપણો શ્વાસ રૂંધાય છે, અને એ જન એટલે જનરેટ કરે તો ગળું રૂંધાય, શ્વાસ રૂંધાય, ચોકિંગ થાય, સ્ટફિંગ કહેવાય એને. તો મિત્રો ચોકિંગ, સ્ટફિંગ, ગળું રૂંધાય તેવા સંયોજનો બનાવતો, ઉત્પન્ન કરતો સમૂહ, એટલે આપણે એને નામ આપી દીધું છે નિક્ટોજન્સ. ઓકે મિત્રો, આ તો એના નામનો અર્થ થયો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો સમૂહ 15 ના તત્વો કયા કયા છે? તો 15 માં આપણે જાણીએ છીએ કે પહેલા બે તત્વો છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. ઓકે, અને નાઇટ્રોજન અને ફોસ્ફરસ, અહીંયા નાઇટ્રોજનને મેં મિત્રો પ્રવાહી રૂપે બતાવેલો છે. એ જાણીએ છીએ કે નાઇટ્રોજન એકચ્યુઅલી પ્રવાહી નથી, પણ તમને બતાવવા માટે અહીંયા પ્રવાહી લીધેલો છે, અને આ બધા ફોસ્ફરસના છે, ફોસ્ફરસના અપરૂપો બતાવેલા છે. એટલે પહેલા બે તત્વો થયા, એક નાઇટ્રોજન અને બીજો ફોસ્ફરસ. એ બંને કેવા છે મિત્રો? તો એ અધાતુ તત્વો છે. ધેન આફ્ટર પછી કયા આવશે? આર્સેનિક અને એન્ટીમની, AS અને SB. એટલે આર્સેનિક અને એન્ટીમની બંને અર્ધ ધાતુ છે. ઓકે, અર્ધ ધાતુ છે, સેમી મેટલ છે મિત્રો, બરાબર. આ આર્સેનિક છે, AS છે, આ એન્ટીમની છે, આ આવા દેખાય છે, ચાંદી જેવો ચળકાટ ધરાવે છે. ધેન આફ્ટર છે બિસ્મથ. આ મિત્રો બિસ્મથ છે. ઓકે, સમૂહનું છેલ્લેથી બીજું તત્વ. તો છેલ્લું તત્વ કયું છે મિત્રો? જે હમણાં શોધાયું છે એ તત્વ છે મોસ્કોવિયમ. કેવું નામ છે? મોસ્કોવિયમ. એ રશિયાનું જે મોસ્કો નામનું શહેર છે ને મિત્રો, એ મોસ્કો નામના શહેરની જે પ્રયોગશાળા છે એના નામ ઉપરથી આનું નામ મોસ્કોવિયમ નામ આપેલું છે, અને એ સંશ્લેષિત તત્વ છે. બહુ ઓછા પ્રમાણમાં બને છે અને બહુ ઓછો અર્ધ આયુષ્ય સમય ધરાવે છે, રેડિયો એક્ટિવ છે મિત્રો. અને આપણે આ પાઠમાં, આ ચેપ્ટરમાં અહીંયા આપણે એની કોઈ ચર્ચા કરવાના નથી. બસ નામ ને નંબર જાણી લઈએ, હા એની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોય, ધેટ્સ ઇનફ. એટલું આપણા માટે પૂરતું છે મિત્રો. તો આપણો છેલ્લું તત્વ, સમૂહનું છેલ્લું તત્વ કયું થશે? તો મોસ્કોવિયમ. એટલે તત્વ કયા થઈ ગયા? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. ઓકે મિત્રો, એ તત્વોને આપણે એકવાર જોયા પણ ખરા. આગળ વધીએ મિત્રો. આમાં બીજી પણ એક અગત્યની વાત છે, સમૂહમાં જેમ નીચે જતા જઈએ તો તેમ તેમ તમે જોઈ શકો ધાતુ ગુણધર્મો શું થતો જશે? વધતો જશે. એટલે પહેલા બે તત્વો તમને કેવા મળે છે? અધાતુ. પછી ધાતુ ગુણના વધારાને કારણે બાકીના બે તત્વો અર્ધ ધાતુ. ત્યાર પછી બિસ્મથ, એ બહુ પ્યોરલી પાક્કા પાયા ઉપર મિત્રો ધાતુ છે, અને MC એટલે કે મોસ્કોવિયમ એ સંશ્લેષિત છે. એને પણ આપણે રેડિયો એક્ટિવ અથવા તો રેડિયો સક્રિય ધાતુ તરીકે ગણી શકીએ. તો મિત્રો હવે વાત કરીએ સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની. સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોઈએ તો થશે NH2 NP3, NH2
Np3 ઓકે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જે ઓલરેડી s કક્ષક અને s વિભાગમાં ભરાયેલા જ આવે છે અને Np3 p કક્ષકમાં આપણને અહીંયા 3 ઇલેક્ટ્રોન છે એટલે NH2 Np3 આ તત્વોની s કક્ષક પૂર્ણ ભરાય. તમે જોઈ શકો મિત્રો s ની ક્ષમતા કેપેસિટી 2 ની છે, એમાં 2 ઇલેક્ટ્રોન ઓલરેડી છે જ, જ્યારે p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. માઇન્ડ વેલ ધ્યાનમાં રાખજો, p કક્ષકની ક્ષમતા કેટલાની છે તો p કક્ષકની ક્ષમતા એ 6 ઇલેક્ટ્રોનની છે. અહીંયા p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 3 ઇલેક્ટ્રોન છે એટલે p કક્ષક અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને તમે જાણો છો કે જ્યારે કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં કક્ષકો અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે એ લોકો વિશેષ રીતે સ્થાયી હોય છે. તો આ પણ વિશેષ રીતે એટલે આપણા સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી એ વિશેષ રીતે મિત્રો સ્થાયી છે. તમે આ ઇલેક્ટ્રોન રચનાને આમ પણ લખી શકો કે NH2 NpX1 NpY1 NpZ1 ઓકે. 3 ઇલેક્ટ્રોન અલગ અલગ p કક્ષકોમાં હશે, px py ને pz માં, અને 3 ઇલેક્ટ્રોન મિત્રો અયુગ્મિત હશે, છૂટા હશે ઓકે. હવે આપણે એને કોષ્ટક રૂપમાં જોઈએ. અહીંયા હું જરા પેન બદલી નાખું છું, બ્લેક કલર લઈ લો. ચલો પહેલા આ કલર લઈએ છીએ. આવર્તનો ક્રમ તો અહીંયા સીધી વાત છે, આપણે સમૂહ 15 ની વાત કરી. સમૂહ 15 માં પહેલા આવર્તમાં કોઈ તત્વ નથી તો કયા આવર્તથી શરૂ થશે? તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને છેલ્લો આવર્ત 7મો ઓકે. આમાં કયા કયા તત્વો છે તો તત્વોની સંજ્ઞા મિત્રો આપણે કરીએ તો સંજ્ઞા માટે ફરી પાછો અલગ કલર મારે લેવો છે. સંજ્ઞાની અંદર આપણે કરીએ નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી, ખોટું ન લગાડતા, ખાલી એમ જ નામ આપ્યું છે, ભિખારી ઇન મોસ્કો. બરાબર, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી ભેગા થઈ ગયા મોસ્કોમાં. આ તો ખાલી યાદ રાખવા માટે ચાવી છે, જસ્ટ ઓકે, ઇટ્સ અ જોક. ચલો મિત્રો, નામ આપણે કર્યા પછી એની અહીંયા નંબર કરીએ. આનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 7 છે. હવે આમાં જવા માત્ર આપણે મિત્રો 8 ઉમેરવા પડશે ઓકે. પહેલા ને બીજા આવર્તમાં મિત્રો 8 ઉમેરીએ છીએ એટલે અહીંયા આપણને 15 મળશે. ધેન આફ્ટર આપણે 18 ઉમેરીશું એટલે મને અહીંયા મળશે 33. 33માં મિત્રો ફરી પાછા મારે 18 ઉમેરવાના થશે અને 33માં 18 ઉમેરું એટલે મને અહીંયા મળશે 51 ઓકે. 51 નંબરનું તત્વ થશે. ત્યાર પછી મારે 2 વખત 32 ઉમેરવાના આવશે. અહીંયા 1 વખત 32 ઉમેરું ઓકે. 32 ઉમેરું તો આ મારું થશે 83 નંબરનું તત્વ અને ધેન આફ્ટર ફરી પાછા એમાં હું 32 ઉમેરું તો આ થશે 115 નંબરનું તત્વ. એટલે પહેલાનો પરમાણુ ક્રમાંક 7 એ તો આપણને યાદ જ હોય મિત્રો. 1 વખત 8 ઉમેરશું, યાદ રાખજો, 1 વખત 8 ઉમેરશું, 2 વખત 18 ઉમેરશું ઓકે, અને 2 વખત 32 ઉમેરશું. બધામાં આવું થશે, નોટ ઇવન સમૂહ 15માં, ખાલી 15માં સમૂહમાં નહીં મિત્રો, બીજા સમૂહમાં પણ આવું થશે. એટલે 8, 18, 18 ને 32 એવું તમે જરા ગોખી નાખો એમ કહું તો પણ ચાલશે. તો તમને ઇલેક્ટ્રોન રચનામાં પરમાણુ ક્રમાંક યાદ રાખવાની જરૂર નહીં પડે ઓકે. ચલો હવે હું બ્લેક પેન યુઝ કરું છું મિત્રો. તો અહીંયા આપણે ટૂંકમાં શોર્ટની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આની આગળનો નિષ્ક્રિય વાયુ છે હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. તો 7 માંથી 2 ગયા તો 5 વધ્યા. 5 વધ્યા આ રચના પ્રમાણે જોઈએ. સામાન્ય રચના શું છે મિત્રો? તો NH2 NP3 આપણા મગજમાં રાખવાની ઓકે. અહીંયા N2 છે, N2 છે એટલે વગર વિચારે તમે અહીંયા 2S2 2P3 લખી નાખો તો પણ ચાલશે. એટલાની રચના થઈ ગઈ હિલિયમ 2S2 2P3. પછી લઉં છું મિત્રો નિયોન ઓકે. કેમ નિયોન? કારણ કે આ 15 નંબરનું તત્વ છે તો અહીંયા 10 થઈ જશે નિયોનના. આ 15 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? 5 વધ્યા મિત્રો. 5 વધ્યા અને આવર્ત કયો છે મારો? ત્રીજો. તો રચના શું થશે મિત્રો? 3S2 3P3. ત્યાર પછી મિત્રો આર્સેનિક ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે? તો એની આગળ નિષ્ક્રિય વાયુ થશે આર્ગોન. આ આપણે યાદ રાખવા પડે મિત્રો લાઈનમાં. અને આર્ગોન એટલેનો નંબર છે 18. અહીંયા 33 માંથી 18 બાદ કરશો ને એટલે મિત્રો કેટલા વધશે? તો ત્યારે 15 વધશે. કેટલા? there are 15, 15 વધશે. 15 ને કેમ એડજસ્ટ કરું? એ અહીંયા ચોથો આવર્ત છે એટલે બાહ્યતમ કક્ષા ચોક્કસપણે નિશ્ચિતપણે 4S2 4P3 બરાબર. તો 15 માંથી મેં કેટલા લખી નાખ્યા? માઇન્ડ વેલ 15 માંથી મેં 5 લખી નાખ્યા. તો હવે આની આગળની લઉં એટલે 3D10 આવશે
ઓકે, તો 3d10 4:4p3. ત્યાર પછી અહીંયા છે એન્ટીમની. એન્ટીમની જે છે 51 નંબરનું, એની આગળનો કોઈ નિષ્ક્રિય આપણે લઈએ તો ક્રિપ્ટોન થશે Kr36 નંબરનો. આ 36 નંબરનો થયો મિત્રો, અને 51 માંથી 36 બાદ કરો એટલે ફરી પાછા 15 વધશે, અને આવર્ત તમારો 5મો છે એટલે ફરી પાછી એક ટ્રીક વાપરવાની છે મિત્રો, અહીંયા 5s2 5p3. ઓકે, અને 5s2 5p3 ને ત્યાર પછી 10 ઇલેક્ટ્રોન કેમાં જશે મારા 4d10 માં જશે. ત્યાર પછી મિત્રો 83 નંબરનો છે, આની આગળ આવશે ઝેનોન. કયા નંબરનો? 54 નંબરનો, 54 નંબરનો. અને 54 ને 83 ની બાદબાકી કરો તો એ મિત્રો 29 આવશે, 29. અને 29 ને કેમ સેટ કરવાના છે? તો આ છઠ્ઠો આવર્ત છે એટલે 6s2 6p3. એની આગળ લઈએ તો મિત્રો એની આગળ આવશે 5d10, અને એની આગળ લઈએ તો 4f14. ઓકે, તો 29 થઈ ગયા, ટોટલ 29 સેટ થઈ ગયા. આ 54 ને બીજા 29 ગણીએ એટલે આપણે 83 નંબરનું તત્વ સેટ થઈ ગયું. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ જઈએ મિત્રો, અહીંયા ઝેનોન, પછી આવશે રેડોન, 86 નંબરનું તત્વ, 86. બરાબર છે, એ તત્વના નંબર બી તમારે યાદ રાખવા પડશે. 115 માંથી 86 આપણે કરીએ એટલે ફરી પાછો ગેપ મિત્રો આપણને 29 નો ગેપ મળશે, એટલે રચના થશે 7s2 7p3. એની આગળ લઈએ એટલે 6d, અને 6d માં 10 ઇલેક્ટ્રોન, અને એની આગળ 5f ની અંદર 14 ઇલેક્ટ્રોન. 14 ને 10 24, 24 ને 5 મિત્રો 29, એટલે મારો 29 ઇલેક્ટ્રોન સેટ થઈ ગયા. મેં કેમ ઇલેક્ટ્રોન રચના કરી જરાક યાદ રાખજો, એવું લાગે તો ફરી પાછું એક વખત એને રિવાઇઝ કરી લેજો, એક વખત ફરી પાછું એને બરાબર બેકવર્ડ ફોલ્ડ કરીને જરાક જોઈ લેજો મિત્રો. ઓકે, તો આપણા સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. આગળ વધીએ, ત્યાર પછી નેક્સ્ટ પર જઈએ મિત્રો. તો હવે શું કરશું? સમૂહ 15 ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની ઇલેક્ટ્રોન રચના. આપણે ઇલેક્ટ્રોન રચના તો મિત્રો ઓલરેડી જોઈ લીધી. હવે કયું તત્વ ક્યાંથી મળે છે એની જરાક આપણે વાતો કરીએ. તો શરૂઆતમાં આપણે વાત કરવી છે સમૂહ 15 નું પ્રથમ તત્વ. સમૂહ 15 નું પ્રથમ તત્વ એટલે કયું થશે મિત્રો? તો સમૂહ 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન, જે સ્વભાવે અધાતુ છે, સંજ્ઞા ખબર છે, પરમાણુ ક્રમાંક આ એની સામાન્ય અને આ એની ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના આપણને આપેલી છે. ઓકે, મેં અહીંયા લખેલું છે 33મા ક્રમે. આ પૃથ્વીના પેટાળમાંથી, માઇન્ડ વેલ, પૃથ્વીના પેટાળમાંથી મળી આવતું 33મા ક્રમનું તત્વ છે. ઇન્ટરેસ્ટિંગ છે, આ નાઇટ્રોજન છે ને મિત્રો હવામાં વાતાવરણમાં 78% છે. જો મને કોઈ વાતાવરણમાં પૂછે તો એનો નંબર પહેલો આવે, ફર્સ્ટ નંબર છે. કારણ કે હવામાં, વાતાવરણમાં તમને ખબર છે સૌથી વધારે નાઇટ્રોજન છે, પછી ઓક્સિજન આવે છે. તો વાતાવરણમાં, હવામાં સૌથી વધારે નાઇટ્રોજન છે, ત્યાં પહેલો નંબર છે. પણ પૃથ્વીના પેટાળમાં તમને જાણો છો એ પહેલો નંબર ત્યાં એનો નથી. પૃથ્વીના પેટાળની અંદર એ 33મા ક્રમે મળી આવતું તત્વ છે. બરાબર, એ આપણને ક્યાં ક્યાં મળે છે? તો વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પ્રોટીનમાં. ઓકે, વનસ્પતિ અને પ્રાણીના પ્રોટીનમાં નિયર અબાઉટ 17%. આંકડો યાદ રાખજો મિત્રો. પૃથ્વીના પોપડામાં નાઇટ્રેટ ક્ષાર, નાઇટ્રેટ કહીએ એટલે મિત્રો NO3- ક્ષાર સ્વરૂપે. અને બહુ બધા ક્ષારોમાં મેઇન ક્ષાર જો જોઈએ તો નાઇટ્રેટ ક્ષારમાં આપણી પાસે અહીંયા બે મેઇન ક્ષાર છે. એક છે ચીલી સોલ્ટ પીટર એટલે NaNO3, બરાબર, અને બીજો છે મિત્રો ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે સીધી વાત છે KNO3. આ જે KNO3 છે ને એને પોટેશિયમ નાઇટ્રેટ પણ કહેવાય. આ જેનું નામ છે, આ આનું જ નામ છે, બરાબર, પોટેશિયમ નાઇટ્રેટ સુરોખાર. સુરોખાર એટલે KNO3 થાય. ફરી પાછું પૃથ્વીના પોપડામાં નાઇટ્રેટ સ્વરૂપે જોવા મળે ચીલી સોલ્ટ પીટર ને ઇન્ડિયન સોલ્ટ પીટર. હવે ઇન્ડિયન સોલ્ટ પીટર ને ઇન્ડિયન સોલ્ટ પીટર કેમ કહેવાય? બરાબર છે, તો ઇન્ડિયન સોલ્ટ પીટર ને ઇન્ડિયન સોલ્ટ પીટર મિત્રો એટલા માટે કહેવાય કારણ કે એ ઇન્ડિયા, ભારત અને મેઇનલી રાજસ્થાનમાંથી વધારે મળે છે. ઓકે, અને ચીલી સોલ્ટ પીટર એટલા માટે કહેવાય, ચીલી એટલે અહીંયા મરચું નથી કરવાનું, ચીલી નામના દેશમાંથી મિત્રો આપણને શું વધારે મળે છે? એ NaNO3 મળે છે. બીજું મિત્રો GNET-માં ખાસ એક વસ્તુ, આનું નામ છે સોડા નાઇટ. આને જે છે ને સોડા નાઇટ તરીકે ઓળખાય છે. સોડા નાઇટ, SONITRE, સોડા નાઇટ. અને આને ખાલી નાઇટ રકે છે, નાઇટ. એટલે જો મને કોઈ ખાલી નાઇટ રકે તો પોટેશિયમ નાઇટ્રેટ, અને સોડા નાઇટ રકે તો યાદ રાખજો NaNO3. ઓકે, આ ઉપરાંત પણ આપણા શરીરમાં ઘણી જગ્યા ઉપર, બરાબર છે, જેમ કે આપણા શરીરમાં પ્રોટીન છે, આપણા શરીરમાં એમિનો એસિડ છે. ઓકે, એવી રીતે ઘણી જગ્યા ઉપર નાઇટ્રોજન આપણા શરીરમાં રહેલો છે. એટલે આપણા શરીરનો એક અગત્યનો તત્વ કહી શકાય, અગત્યનો એક ઘટક કહી શકાય. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. ફોસ્ફરસ.
તો તત્વનું નામ ફોસ્ફરસ, એ પણ અધાતુ છે, પૃથ્વીના પેટાળમાંથી 11મા ક્રમે. તો મિત્રો આ તો નાઇટ્રોજન કરતા આગળ નંબર લઈ ગયો, વાંચતો વધારે હશે એવું નથી મિત્રો, એની માત્રા પૃથ્વીના પોપડામાં વધારે છે. તો પેલો 33મા ક્રમે હતો, 11મા ક્રમે છે, બરાબર. અહીંયા ફોસ્ફરસ 15 નંબર, આ ઇલેક્ટ્રોનને આપણે જાણીએ છીએ, હમણાં જ આપણે લખી. હવે એ આપણને પૃથ્વીના પોપડામાં, યાદ રાખજો, શબ્દ પકડી લેજો, એપેટાઇટ ખનિજ સ્વરૂપે. કયા ખનિજ સ્વરૂપે? એપેટાઇટ ખનિજ સ્વરૂપે આપણને મળે છે. જેનું સામાન્ય સૂત્ર, અહીંયા મારી પાસે સામાન્ય સૂત્ર લખવાની મિત્રો 3 રીતો છે. એને આપણે એમ લખી શકીએ. પહેલી રીતમાં આમ લખું છું, એપેટાઇટનું સૂત્ર 3 ટાઈમ Ca, બરાબર, 3PO4 ટ્વાઇસ ઇન્ટુ CaH2. આ એક રીતે આમ લખાય. આ 3 હાથે ગુણાકારમાં કરી નાખું તો Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaH2 આમ લખાય. ને કોઈને આમ પણ લખવું હોય, Ca10, આ 9 છે ને બીજું એક 10, અને PO4 6 ટાઈમ H2. આ 3 માંથી કોઈ પણ રીતે લખીએ, આ બધા એપેટાઇટ કહેવાય. એપેટાઇટ ની અંદર મિત્રો જો X જુઓ છો, X તરીકે હેલોજન પણ છે, પણ X તરીકે મિત્રો હાઇડ્રોક્સિલ ગ્રુપ પણ છે. અને એ X ના આધારે આપણે એપેટાઇટના નામ પાડીએ છીએ. જેમ કે એક છે ફ્લોર એપેટાઇટ, સૂત્ર સેમ ટુ સેમ, પણ અહીંયા તમે જોઈ શકો X2 તરીકે ફ્લોરિન છે, અહીંયા પણ સામાન્ય સૂત્ર બીજી રીતે લખેલું છે. જો ક્લોરીન હોય તો એને ક્લોર એપેટાઇટ કહીશું, એને સૂત્ર છે, પણ પાછળ CaCl2 આવશે. અને જો મિત્રો હાઇડ્રોક્સી ગ્રુપ હોય તો એને હાઇડ્રોક્સી એપેટાઇટ કહીશું. એટલે ટૂંકમાં આ X ફ્લોરિન, ક્લોરીન કે હાઇડ્રોક્સિલ જે હોય એના આધારે ફ્લોર એપેટાઇટ, ક્લોર એપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ એવા આપણે નામ પાડ્યા. તો મિત્રો કુદરતમાંથી તો ખરા, ઉપરાંત આપણા શરીરમાં હાડકા અને દાંતમાં કેલ્શિયમ ફોસ્ફેટ એ 60% હોય. આપણા દાંતમાં અને હાડકામાં આપણને ખબર છે કે દાંત અને હાડકાને મજબૂત કરવા હોય તો કેલ્શિયમ જોઈએ. પણ કેલ્શિયમ તો મિત્રો ધન આયન થયો, તો કેલ્શિયમ સાથે કોઈ એના વીજભારને બેલેન્સ કરવા ઋણ આયન તો હોય, તો ફોસ્ફેટ ઋણ આયન હોય. એટલે આપણા શરીરમાં કેલ્શિયમ +2, ફોસ્ફેટ PO4 -3, વીજભારને સેટ કરીએ 2 અને 3, એટલે ક્રોસ મારશું તો Ca3PO4 ટ્વાઇસ. આને કહીશું મિત્રો ફોસ્ફેરાઇટ. આ ફોસ્ફેરાઇટ તરીકે ઓળખાય. આ પાછળ CH2 આવે, બધા એપેટાઇટ કહેવાય, એપેટાઇટ ન કહેવાય, ફોસ્ફોરાઇટ કહેવાય, જે હાડકા અને દાંતમાં નિયર અબાઉટ 60% જેવો હોય. અને ઈંડા અને દૂધમાં યાદ રાખજો મિત્રો, એ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે, ઈંડા અને દૂધ, ઓકે, ઈંડા અને દૂધની અંદર ફોસ્ફરસ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે રહેલો હોય. આ ઉપરાંત આપણા શરીરની જો હું વાત કરું ને, તો આપણા શરીરની અંદર DNA અને કોઈ એટલે કે પેલા સૂક્ષ્મ જીવોમાં RNA પણ હોય. DNA RNA માં મિત્રો આપણને ખબર છે કે જે પેલી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એવા ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોય, ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. તો એ અહીંયા પણ ફોસ્ફોડાયસ્ટર બોન્ડમાં બી ફોસ્ફરસ હશે. ઓકે, આપણે જાણ્યું તે પ્રમાણે ઈંડા અને દૂધમાં તો ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે છે જ, બરાબર, દાંતમાં છે, હાડકામાં છે. એટલે ફોસ્ફરસ મિત્રો આપણે જોઈએ તો ઘણી જગ્યા ઉપર છે. હા, આ તો કહેવાનું ભૂલાઈ જ ગયું કે આપણા શરીરની અંદર જે પેલી ઉર્જાની ક્રિયા છે, બાયોલોજીમાં આપણે ભણીએ છીએ કે ADP અને ATP, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ ને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો ત્યાં પણ મિત્રો ફોસ્ફરસ રહેલો છે. ઓલ ઓવર ફોસ્ફરસ એ આપણા માટે એક મહત્વનું તત્વ છે મિત્રો, સજીવો માટે. ત્યાર પછીના 3 તત્વોને આપણે સાથે જોઈ લઈએ. આર્સેનિક છે, એન્ટીમની અને બિસ્મથ છે, બરાબર. આ અર્ધધાતુ છે, આ પણ અર્ધધાતુ છે, અને જાણીએ છીએ તે પ્રમાણે આ ધાતુ છે. ઓકે, ત્યાર પછી એનો પરમાણુ ક્રમાંક પણ આપણે 33, 51 અને 83 જોઈ લીધો છે. ઇલેક્ટ્રોનના પણ આપણને ખબર છે 52મા ક્રમે, 64મા ક્રમે, 71મા ક્રમે. ટૂંકમાં કહી શકીએ ખૂબ ઓછા પ્રમાણમાં આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. બહુ પાછળ 50ની જનરલી ઉપરના નંબર છે, કોઈ 50, કોઈ 60 તો કોઈ 70ની ઉપરનો નંબર છે. પહેલા આપણે વાત કરવી છે આર્સેનિક ક્યાંથી મળે છે મિત્રો. તો આર્સેનિક આપણને રિયલગર, શબ્દ યાદ રાખજો, ખનિજના નામ આપણે ગોખવા પડે મિત્રો. તો આનું નામ આપણે ગોખવું પડશે, રિયલગર, જે આપણને જ્વાળામુખી પ્રદેશોમાંથી મળે. ઓકે, અને વારાઘડીએ લખવું પડે, એવું હોય તો 2 વાર 3 વાર લખીને પણ પાકું કરી નાખવાનું. રિયલગર એટલે મગજમાં તરત ટ્યુબલાઇટ થવી જોઈએ કે રિયલગર શું છે, જ્વાળામુખી પ્રદેશમાંથી મળતો આર્સેનિકની ખનિજ છે. ઓકે, એ રીતે ઓર્પિમેન્ટ છે, આર્સેનિક સલ્ફાઇડ છે, અને આર્સેનોપાયરાઇટ છે મિત્રો. FeAs અને સલ્ફર વાળું સંયોજન છે. ઓકે, આ 3 ખનિજોમાં આપણને આર્સેનિક મળે છે. ત્યાર પછી મારે વાત કરવી એન્ટીમનીની. એન્ટીમની આપણને એન્ટીમની સલ્ફાઇડ Sb2S3 સ્વરૂપે, અને એન્ટીમની ઓર કહીએ એટલે કાચી ધાતુ, તો એન્ટીમની ઓરની અંદર Sb2O4 સ્વરૂપે આપણને મળે છે. અને લાસ્ટ મિત્રો બિસ્મથ જે છે એ બિસ્મુથાઇન
Bi2S3, બિસ્માઇટ Bi2O3 અને બિસ્મસ્પાર, હું ભાર આપું છું નામ ઉપર, સિમિલર નામ છે અને અણુસૂત્ર સાથે આપણે યાદ રાખવા પડશે, બિસ્મસ્પાર તો BiOCO3, આ કાર્બોનેટ છે મિત્રો. ઓકે, અને આપણે છેલ્લું તત્વ તો વાત ન કરીએ તો ચાલે, મોસ્કોવિયમ, એ એકચ્યુઅલી આપણને કુદરતમાંથી મળતો નથી, એને આપણે પ્રયોગશાળામાં સંશ્લેષિત કરીએ છીએ. તો આપણને કયા તત્વોનું નામ, નંબર, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના કયા ક્રમે મળે છે તેની આપણે વાત કરી મિત્રો. હવે આપણે બરાબર એની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરીએ તો સમૂહ 15 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં વાત કરી તે પ્રમાણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP3. S કક્ષક કેવી છે? તો પૂર્ણ ભરાયેલી. P કક્ષક કેવી છે મિત્રો? અર્ધપૂર્ણ ભરાયેલી. એટલે શું છે? એ વિશેષ રીતે સ્થાયી છે. વિશેષ રીતે સ્થાયી છે. અને જો આપણે એમની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ, સામાન્ય ઓક્સિડેશન અવસ્થાની, તો સમૂહ 15 ના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5. -3 ક્યારે? તો સીધી વાત છે, એ 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે -3. અને +3 ને +5 ક્યારે આવશે મિત્રો? તો +3 ને +5 ની અંદર 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર. 5 ઇલેક્ટ્રોનમાં +5 નહીં આવે, બરાબર. આ -3 જે આવશે, +3 ને +5 જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પણ આવી શકે. વિદ્યુત ઋણ તત્વને આધારે નક્કી થાય. ઓકે, સામે વધારે વિદ્યુત ઋણ હોય તો એને પ્લસ ઓક્સિડેશન અવસ્થા મળશે, ઓછો વિદ્યુત ઋણ હોય તો માઇનસ ઓક્સિડેશન અવસ્થા મળશે. તો 3 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય રીતે જોવા મળે. એમાં મારે સ્પેશિયલ વાત કરવી છે, સમૂહમાં નીચે તરફ જતા પરમાણ્વીય કદ અને ધાત્વીય ગુણ વધવાને કારણે યાદ રાખજો, -3 ઓક્સિડેશન અવસ્થાનું મેળવવાનું, પ્રાપ્ત કરવાનું વલણ ઘટે. મિત્રો એક સામાન્ય વલણ છે, બરાબર. કોઈ પણ સમૂહમાં તમે નીચે જાઓ, યુ નો વેરી વેલ, તમે કોઈ પણ સમૂહમાં નીચે જશો ને તો પરમાણ્વીય કદ વધશે, ધાતુ ગુણધર્મ વધશે. હવે ધાતુ ગુણધર્મ વધે ને તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ના આવે મિત્રો. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ના આવે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ આવે. -3 જો સ્ટેટ બોલું તેમાં તો 3 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ થઈ, તો ધાતુ તો 3 મેળવે નહીં. એટલે સમૂહમાં જેમ નીચે જઈએ, બરાબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો -3 સ્ટેટ વાળી અવસ્થા, ઓક્સિજન અવસ્થા મેળવવાનું, પ્રાપ્ત કરવાનું વલણ ઘટે. અને સમૂહમાં નીચે જતા +5 ઓક્સિજન અવસ્થાની સ્થાયીતા પણ ઘટે. એ +5 ની સ્થાયીતા કેમ ઘટે? તો આપણે જાણીએ છીએ કે આ સમૂહ 15 અને P વિભાગ છે, એટલે આમાં નિષ્ક્રિય યુગ્મ અસર. કેવી? નિષ્ક્રિય યુગ્મ અસર, જેને આપણે કહીએ છીએ ઇનર્ટ પેર ઇફેક્ટ, આપણને જોવા મળે. સમૂહની સામાન્ય સ્ટેટ કહીએ તો, સમૂહની ઇલેક્ટ્રોન રચના કહીએ તો સમૂહમાં NH2NP3 ટોટલ ઇલેક્ટ્રોન 5 થયા, અને 5 થયા અને સમૂહમાં જેમ નીચે જઈએ તો સમૂહ ઓક્સિડેશન અવસ્થા કરતા 2 અંક ઓછા. અને 2 અંક ઓછા કેમ? તો આ NH2 ના 2 ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ લેતા નથી, તો 5 માંથી 2 કાઢ્યા તો મિત્રો થશે 3. તો +3 નું સ્થાયિત્વ સમૂહમાં નીચે જઈએ તો વધતું જાય, તો +5 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટતું જાય. પાછું બોલું છું, નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે સમૂહમાં નીચે જતા +3 ની સ્થાયીતા વધતી જાય અને +5 ની સ્થાયીતા ઘટતી જાય. એટલે એનું કેમ રિપ્રેઝન્ટ કરી શકું? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, લાસ્ટમાં બિસ્મથ. ઓકે, અને જ્યારે હું તમને આમ બતાવું ને, આવી રીતે આમ જો બતાવું તો આમ કહી શકું +3 નું સ્થાયિત્વ વધે. ઓકે, અને જો હું આને આ રીતે બતાવું ને મિત્રો, તો આમ બતાવું તો +5 નું સ્થાયિત્વ વધે. માઇન્ડ વેલ. ઓકે, યાદ રાખજો, નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે આવું થાય છે, આપણે સારી રીતે જાણીએ છીએ. ત્યારબાદ મિત્રો નાઇટ્રોજન માટે ખાસ નોંધવાની બાબત, નાઇટ્રોજન માટે આ જરા દેખાતું નથી તો હું જરાક ભૂસી નાખું મિત્રો, અને જરાક ઇરેઝ કરી નાખું. નાઇટ્રોજન માટે શું સ્પેશિયલ વાત છે તમે જોઈ શકો, જરાક વાંચો તો મિત્રો શું લખેલું છે. તો નાઇટ્રોજન માટે સ્પેશિયલ વાત છે, નાઇટ્રોજન જે છે, બરાબર, જ્યારે એ ઓક્સિજન સાથે સંયોજાય, નાઇટ્રોજન તત્વ ઓક્સિજન સાથે સંયોજાય, પ્રક્રિયા કરે, ત્યારે +1 થી +5, કેટલી? +1 થી +5 ઓક્સિજન અવસ્થાઓ દર્શાવે છે. બરાબર, નાઇટ્રોજન અથવા સમૂહની સામાન્ય ઓક્સિજન અવસ્થાની આપણે કઈ વાત કરી? -3, +3 અને +5. પણ નાઇટ્રોજન સ્પેશિયલી જ્યારે ઓક્સિજન સાથે અલગ અલગ ઓક્સાઇડ બનાવે, હમણાં બતાવું, નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર એ નાઇટ્રોજન 1 થી માંડીને 5 સુધીની ઓક્સિજન અવસ્થાઓ દર્શાવે છે. કેવી રીતે? તો મારે તમને અહીંયા ઉદાહરણથી સમજાવવું છે. તો નાઇટ્રોજનના અહીંયા ઓક્સાઇડ જો, અહીંથી તમે જોવાનું ચાલુ કરો મિત્રો. આ નાઇટ્રોજનના અલગ અલગ મેં ઓક્સાઇડ બતાવ્યા છે. જેમ કે પહેલો ઓક્સાઇડ છે N2O, પછી NO, N2O3, NO2 અથવા N2O4, આ બંને સેમ જ થશે, અને N2O5. તમે આમાં સ્ટેટ ગણતા જશો તો આનો સ્ટેટ 1, 2, 3, 4 અને 5, તો 1 to 5 સ્ટેટ આવશે.
નાઇટ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મળતા ઓક્સાઇડમાં આપણને શું થયું તો +1 થી +5 સ્ટેટ મળ્યા. ઉપરાંત મિત્રો જરાક નાઇટ્રોજન N2 માં 0 આવશે, આના પર બી ધ્યાન કરો. ત્યાર પછી એમોનિયા છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય, બરાબર. એમોનિયા, હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ એમાં તમે સ્ટેટ ગણો તો -3, -2 અને -1 છે. ઓકે, તો નાઇટ્રોજન તો બહુ વર્સિટાઇલ થયો, બહુ વિવિધતા સભર થયો, કારણ કે નાઇટ્રોજનને આપણને ઘણી બધી સ્ટેટ મળી. કઈ સ્ટેટ મળી તો નાઇટ્રોજનને ટોટલ 8 સ્ટેટ મળી, -3 to +5. આ પણ એક બહુ મોટી ખાસિયત છે. સમૂહના બધા તત્વો અથવા આવર્ત કોષ્ટકના મોટા ભાગના તત્વો આવું કરી નથી શકતા. આના બધા એટલે -3 થી +5 વાળા સંયોજનો બને પણ છે, અસ્તિત્વ પણ ધરાવે છે, ખાલી કહેવા પૂરતી નથી. આ એક નાઇટ્રોજનની ખાસિયત ગણી શકાય મિત્રો. ઓકે, ત્યાર પછી મારે ફોસ્ફરસની પણ વાત કરવી છે. જેમ નાઇટ્રોજન જે છે એ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે ઓક્સિજન સાથે, એમ ફોસ્ફરસના ઓક્સો એસિડમાં, ઓક્સિજન સાથે નહીં મિત્રો, એના ઓક્સાઇડમાં નહીં, ઓક્સો એસિડમાં, તો ઓક્સિજનના તો ફોસ્ફરસના કાઢ નાખજો. તો ફોસ્ફરસના ઓક્સો એસિડમાં +1, +3, +4, +5 ઓક્સિજન અવસ્થાઓ છે. એનું બી તમને ઉદાહરણ મારે આપવું છે. આના નામ પણ આપણે કરશું, હમણાં નામ ઉપર આપણે નહીં જઈએ, ખાલી એમ જ જોઈ લઈએ. H3PO થી સ્ટેટ ગણશો એટલે 1 આવશે, H3PO3 માં 3 આવશે, H3PO4 માં 5 આવશે, H4P2O6 જેને મારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય મિત્રો. આ જે છે બરાબર, H4P2O6 જે છે અને એની અંદર બરાબર સ્ટેટ એનો 4 છે. અહીંયા ફોસ્ફરસ પણ નાઇટ્રોજનની જેમ બરાબર ઘણી ઓક્સિજન અવસ્થા દર્શાવે છે, પણ નાઇટ્રોજન જેટલી તો નહીં. તો મિત્રો આમાંથી એક MCQ એવો પણ બની શકે કે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં કઈ ઓક્સિજન અવસ્થા જોવા મળતી નથી. તમે જરાક ધ્યાન કર્યું હોય તો ફોસ્ફરસના ઓક્સો એસિડમાં 1, 3, 4, 5, 1, 3, 4 અને 5 છે. કયો ઓક્સો એસિડ અથવા કઈ સ્ટેટ વાળો ઓક્સો એસિડ મિસિંગ છે તો મિત્રો +2 વાળો. બરાબર, આ પણ એક સારો MCQ છે કે ફોસ્ફરસ કયા ઓક્સિજન અવસ્થા વાળો ઓક્સાઇડ ઓક્સો એસિડ રચતો નથી, તો આન્સર થશે +2 વાળો. +2 વાળો એનો કોઈ ઓક્સો એસિડ જોવા મળતો નથી. ઓકે, તો સમૂહના પહેલા બે તત્વો સામાન્ય ઓક્સિજન અવસ્થા -3, +3, +5 ઉપરાંત વિવિધ ઓક્સિજન અવસ્થાઓ દર્શાવે છે. બરાબર છે. સરવાળે જોવા જઈએ તો આપણે આવું એક લિસ્ટ બનાવી શકીએ, આપણે આવું એક કોષ્ટક બનાવી શકીએ કે નાઇટ્રોજનને -3 થી -5 બધી ઓક્સિજન અવસ્થાઓ મિત્રો ટોટલ બહુ બધી એટલે કે 9 ઓક્સિજન અવસ્થાઓ થઈ. ફોસ્ફરસ અને આર્સેનિકને -3, -3 અને +5 જે રેગ્યુલર છે તે. એન્ટીમની એને +3 અને +5 કઈ મિસિંગ છે તો આમાં -3 મિસિંગ છે. કેમ -3 મિસિંગ છે? આપણે સમૂહમાં નીચે આવતા ગયા, ધાતુ ગુણ વધતો ગયો. હમણાં આપણે વાત કરી કદનો વધારો, ધાતુ ગુણના વધારાના કારણે -3 ઓક્સિજન અવસ્થાનું વલણ ઘટતું જશે. અને સમૂહનું છેલ્લું તત્વ લઈએ એટલે બિસ્મથ, તો સમૂહનું લાસ્ટ તત્વ છે તો મેં તમને હમણાં જ કીધું કે એમાં +5 ની સ્થાયીતા ઘટતી જાય, અને આ તો ધાતુ છે એટલે -3 પણ નહીં બનાવે, +5 પણ મિત્રો નહીં બનાવે, એટલે એક જ સ્ટેટ ધરાવે, કયું? +3. ઓકે મિત્રો, ઓકે ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે. ઓકે, થેન્ક યુ મિત્રો.